गुड आफ्टरनून एवरीवन। तो आज हम लोग यहाँ पर के साइड फिजियोथेरेपी कॉलेज में हम लोग बहुत सारी फीमेल ने जो कि आज वुमेंस डे सेलिब्रेट करने वाले हैं और छोटा जो बिजनेस जिन लोगों ने किया है, मतलब छोटे छोटे फूड स्टॉल्स डाले हैं, जैसे कि ज्वेलरीज डाली हुई है, तो आज हम लोग देखेंगे और ईच स्टोर्स पे जाएंगे, ठीक है, और सभी चीज़ हम लोग करेंगे ट्राई। तो लेट्स गेट स्टार्ट दिस वीडियो, लेट्स गो। તો શું છે તમારી સ્પેશિયાલિટી, તમે શું લખ્યું છે બધું? મારી છે ને ક્રુશેટની વસ્તુ છે, હોમમેડ વસ્તુ છે અને બધું બહુ સરસ રીતે દિલથી બનાવેલું છે। અને એક છે કે ગેમ છે મારી પાસે કે આમાં છે ને તમે 50 રૂપીઝ પે કરો ને અને પછી પંચ કરવાનું આમાં તમારા લક ઉપર કે તમને મળે એમાંથી જે હોય એ વસ્તુ તમારી। અને એક કોઈન વાળું છે કે આમાં બેલેન્સ કરવાનો કોઈન, જો ઇફ બેલેન્સ થઈ જાય તો પંચ કરી શકો, ન થાય તો તમારે પે કરવાના રૂપીઝ। કરશું તો ટ્રાય, એક લકમાં જોઈ જે આવે એ, બરાબર। તો કેવી રીતના, ક્યાંથી મારે સ્ટાર્ટ કરવાનું છે? આ વાળું કરીએ, મે બી લક મે બી સારા હોય તો મારા, ખબર નહીં। તો ઓકે, તો ક્યાંથી સ્ટાર્ટ, ક્યાંથી કરવાનું? કોઈ બી પંચ કરી શકો। એટલે પંચમાં મીન્સ કે ડાયરેક્ટ જ એમ, એવી રીતના? ઓકે, પણ આમાં તો ઓલરેડી છે મે બી કંઈક છે અંદર। ઓકે છે, ઓકે ના હવે નેક્સ્ટ વાળી ગઈ જાનું। ઓકે, કરવો છે બેલેન્સ? બેલેન્સ નહીં થાય અમારાથી બધું, કઈ નહીં, આ બધું દેખાડી દે, કરી નાખ, જીપે કરી નાખ। તો ગાઈસ આ ઘણી બધી વસ્તુ, આઈ હોપ કે તમારી ગર્લફ્રેન્ડ્સ હોય તો એની માટે તમે ઘણી બધી વસ્તુ લઈ શકો, બરાબર। બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, બેસ્ટીઝ હોય તમારી, ઓર હા ઘણી બધું ચેન્સ છે, ઓકે, ઈવેલ આવી છે કોઈથી નજરથી બચવા માટે। તો ચાલો હવે બીજા સ્ટોરે જાશું। તો અમે આવી ગયા છીએ બીજા સ્ટોર ઉપર। તો શું તમારા સ્ટોરનું શું નામ છે? સ્ટોલનું નામ તો નથી, પણ તમને મજા આવી જાય એવી આઈટમ્સ છે। કોલ્ડ કોકો, ચાઇનીઝ ભેળ, તમને ખાઈને મજા જ આવશે। ટ્રાય કરો પછી નામ તમે આપજો। હાલો ભાઈ, ચાઇનીઝ ભેળ ખાશું? કોલ્ડ કોકો મારું ગળું બેહી ગયું અમે, જો કે હું ડાયટ ઉપર હું, બધા લોકોને ખબર હશે, હું જીમ જાઉં છું। લેટ્સ ગો। આઈ હોપ કે સારું બનાવે, પેટમાં કઈ થાય નહીં, પચી જાય વસ્તુ। તો કે અમારા ક્લાસમેટ્સ જ છે, એટલે એવું તો અમારી સાથે નહીં કરે કે પચે નહીં કે એવી રીતના કાંઈ। તો ચાલો જોઈએ, કર્યું રોલ? તો ગાઈસ હવે ફર્સ્ટ બાઈટ અમે લઈ છીએ, જોઈએ અમે ઓનેસ્ટ રિવ્યુ આપશું, અમને નહીં ગમે તો બરાબર બોલી દેવાનું। ના ના સારો છે, ટેસ્ટ સારો। ઓકે, તો હું કરું, બાકી હું નથી કરું, હું ન કરત। ઓ ભાઈ ભૂખ તો લાગી ગઈ હો। ગુડ ગુડ, ટેસ્ટ સરસ છે। તો અમે આવી ગયા છીએ નેક્સ્ટ સ્ટોરે। તમારા સ્ટોરનું કેમ તમે બોર્ડ કે એવું કઈ નામ નથી લગાડ્યું? ઓકે, મેક યોર સ્વીટ મેમરી બાય ગ્રેવિંગ ડિલાઇટ ચોકલેટ્સ। તો આખો ચોકલેટ્સનો સ્ટોર છે, તમે જોઈ શકો છો ઘણી બધી। તમે જરાક સ્પેશિયાલિટી કયો, કઈ કઈ ચોકલેટ્સ? આ છે અમારી સ્પેશિયલ નટેલા હેઝલનટ બ્રાઉની, ધીસ વન ઇઝ ધ વોલનટ વન, સિંગલ ચોકો ચિપ કુકીઝ અને ડબલ ચોકો ચિપ કુકીઝ। આ મોસ્ટ ફેમસ છે અહીંયા બી અને જામનગરમાં બી। that is this one, Nutella hazelnut plus chocolates છે, dry fruit on a plain one, and this is the side bench nachos, loaded nachos। પણ આ તો ચોકલેટ્સ અને નાચોસ તો બે ઓપોઝિટ નો થઈ ગયું। sweet and spicy, it works best। તમે આ શું મેરેજ બ્યુરો ખોલ્યું છે કે કેમ સ્વીટ એન્ડ સ્પાઇસ? તો જ ચાલે ને। કઈ નહીં, હાલો આ કરશું ટ્રાય આપણે। તો અમને આ એક આપી દો, પછી અમે ટેસ્ટ કરીએ ને પછી અમે ઓનેસ્ટ રિવ્યુ આપશું, અમને નહીં ગમે તો ના પાડીએ।
100%. જોઈ છે તમારા બેનનું સ્કૂલ? આ તો મસ્ત સ્વીટ છે, કાંઈ વાંધો નહીં. આજે થોડુંક ડાયટમાં ચીટ કરી નાખશું, પણ કાંઈ વાંધો નહીં. સ્પાઈસી છે, બેલેન્સ કરવું હોય. ના ના ના, તો અમે આવી ગયા છીએ બીજા સ્ટોરે. તો અહીંયા થોડુંક મને પાસ્તા ને બધું ચીઝ ને મારી આઈટમ લાગે ટૂંકમાં બલ્કિંગ કરવાની. તો ચાલો એ લોકોને પૂછીએ કે એ લોકોની સ્ટોરની સ્પેશિયાલિટી શું છે ને એવી રીતના. મેઇન તો વ્હાઇટ સોસ પાસ્તા એન્ડ બ્રાઉની એન્ડ બધું સ્પેશિયાલિટી તો બધું જ છે, બધું હોમમેડ જ છે, પોતે જાતે જ બનાવેલું છે. ટ્રિપલ ચોકલેટ બ્રાઉની છે. સ્વીટ તો અમે ઓલરેડી ખાધું આગળ, તો અમે આપણે કઈ પાસ્તા કી ટ્રાય કરીએ. રેડી? વ્હાઇટ સોસ. ચલો ગાઈસ, તો અમે ફર્સ્ટ બાઈટ લેવા જઈએ છીએ. હવે જો ઓનેસ્ટ રિવ્યુ આપશું. હવદીપ કરે છે ટ્રાય વ્હાઇટ સોસ પાસ્તા. ના, સારા છે. ચીઝ જેને વધુ ભાવતું એની માટે મસ્ત છે. હવે હું ટ્રાય કરું મારી વાળી. આવરી વસ્તુ ની યાર તો ગાઈસ અમે લોકો બીજા સ્ટોરે આવી ગયા છે, પણ આ ખબર નહીં સ્ટોર કોનું છે, એ માણસ ક્યાં ગયા. બહુ મારા બધા લોકોને અમારી કોલેજમાં પ્રક્રિયા હતી, લોકો છે એટલે એ લોકો ખબર નહીં, પણ આ સ્ટોર વાળા ગયા ક્યાં. તો ચાલો આપણે ગોતીએ. આર્યા પ્રતીક્ષા ધ સ્ટોરી ટેલર, કમ ઓન, તમારી સાથેના સાથીદાર ક્યાં ગયા? તમારી સ્પેશિયાલિટી કહી દો તમારા સ્ટોરની. બોલવાનું ડાયરેક્ટ એને ચાકુ દેખાય. તો મારું સ્ટોરનું નામ છે ટેંગી સ્કૂપ, કે એ જે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હોય કે સ્કૂપમાંથી જે પણ બીટ્સ આવે એના ઉપરથી બધી વસ્તુ છે એ અમે ગિફ્ટ કરશું. તો ટ્રાય કરો. ઓકે, આપણે તો પ્રિન્સિપલ ડીનનો જ આપણે પેત્રો યુઝ કરશું, નામ નથી લેવું. હાલે તું જ કર, ભવદીપને દિયો કરવા ટૂંકમાં. ચલો ગાઈસ, અમે લોકોએ કાઢ્યું છે 1 2 3 4 5 and 6 7 બીન્સ છે. આ છે ના છે કઈ છે આલો એક્સપેન્સિવ આવે. સ્ટીરોઇડ જાય પાછું. સીસી સ્ટિક બ્લેક માં છે ઓરેન્જ. આ તો ઓલા નાના છોકરાઓને ઓલું રમાડતા ન હોય એવું લાગે બધું. યો થોડોક અટ્રેક્ટિવ બિઝનેસ તો લાગે છે કે આવું કરવું જોઈએ ફ્યુચરમાં. ઓકે, દર્શન કરવા જતા હોય ને નીચે ન હોય કે હાલો આ પ્રસાદ ઉપર લેતા જાઓ માતાજીને ચડાવજો, એવી રીતના આખું પેકિંગ કરે છે. કરી દે ભાઈ, 30 કરી. તો ગાઈસ અમે નેક્સ્ટ સ્ટોર આવી ગયા છીએ. આ કંઈક મને ડ્રિંક્સ નો સ્ટોલ લાગે છે. તો વસ્તુ બહુ મને દેખાવામાં ઓછી લાગે છે, પણ એ લોકોથી જાણીએ કે એ લોકો શું એની સ્પેશિયાલિટી છે ડ્રિંક્સ માટે. કોણ બોલશે? આ ગેમ્સ છે અને આ કાર્ડની છે અને આ ઓરેન્જની છે. આ 10 સેકન્ડ તમે આ ઓરેન્જ ઉપર કોઈન બેલેન્સ કરવાનો છે. 3 ટ્રાય મળશે અને બેલેન્સ કરી લીધો તો તમને અહીંયા બાજુમાં બ્રાઉની છે અને આ મોઈતો અમે બનાવીએ છીએ. એ બેનો કોમ્બો 50 રૂપીસમાં મળશે. અધરવાઇઝ અમારો એક મોઈતો 40 નો છે અને એક 50 નો છે, એ રીતે મળશે. શું હોદી પહેલા ટ્રાય શું કરશું આપણે કાર્ડ 60 સેકન્ડ ને મે બી નહીં, 10 સેકન્ડ જ રહે. ઓકે 10 સેકન્ડ્સમાં. ઓ ફક, ઓ ભાઈ. તો હાલ હા કાર્ડ વાળી રમીએ.
I hope. Okay. Okay. Okay, now હવે આપણે ટ્રાય તો કરીએ હવે નહીં કંઈક ઠંડુ પીએ આપણે અરે એ તો કેમેરામેન જ છે ખાલી એની પાસેથી બહુ કઈ કામ કરાવવાનું છે નહીં આપણે બેકગ્રાઉન્ડમાં વોઇસ આવશે થોડું તો હવે કોલ્ડ ડ્રિંક્સ આઈસ બાઈસ બધું નાખી દીધું છે હવે હોપ કે હારી હોય બાકી બેડું નો બેસી જાય થેન્ક યુ ઓકે પાણી થોડુંક વધારે નાખી દીધું એવું નથી લાગતું ઓકે ના પણ ટેસ્ટ જેન્યુઅલી મસ્ત છે કારણ કે સ્ટ્રોબેરી છે ઓફકોર્સ ઓકે લેટ ગાઈસ અમે આવી ગયા છીએ પાછા નવા સ્ટોલે તો ડેઝર્ટ ને સ્વીટ ને પાછું મને દેખાય છે તો આપણે એ લોકોને પૂછીએ કે તમારા સ્ટોલની સ્પેશિયાલિટી શું છે ઠીક છે સ્પેશિયલ વસ્તુ આઈટમ શું છે ચોકો અમારું છે ને બ્રાઉની બાર છે એની અંદર ચોકો ચિપ્સ નું છે મેક યોર ઓન છે જેમાં તમારું ખુદનું પસંદનું ટોપિંગ કરી શકો ઓરિયો છે વ્હાઈટ ચોકલેટ છે ડાર્ક ચોકલેટ છે જેમ્સ નું છે કોફી નું પણ છે જે ડિફરન્ટ લાગે અમુક નું બહુ ફેવરેટ હોય તો અને સ્પ્રિંકલ્સ છે અમુક એવી રીતના છે અને બ્રાઉની છે એ હોમમેડ છે અને હેલ્ધી છે એટલે આખું તમારે કસ્ટમાઇઝ બ્રાઉની બનાવી કે ડેઝર્ટ કે સ્વીટ્સ બનાવી તમે લોકો બનાવી શકો ઠીક છે કરશું ટ્રાય કે બહુ સ્વીટ થઈ ગયું બહુ સ્વીટ ખાઈ લીધું અમે આગળ ઓલરેડી તો થેન્ક યુ સો મચ સિનિયર કહી દીધું આજે ડાયટ આજે ફૂલ ચીટ ડાયટનો ફૂલ ચીટ આજે બધું ટ્રાય કરવાનું આજે પ્રોટીન ગયું બધું ભાડમાં વર્કઆઉટ આજે લેગ ડે હોય પણ વાંધો નહીં થેન્ક યુ ચલો તો હવે કરીએ સ્ટાર્ટ ટેસ્ટ કરવા માટે બહુ સ્વીટ થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં થોડીક નાની એવી ડીશ છે તો આપણે ટ્રાય કરશું તો કાંઈ વાંધો નહીં ખાવા માટે થોડાક ચીટ થઈ જશું વર્કઆઉટ વધારે કરી લેશું કાંઈ વાંધો નહીં લેટ્સ ગો ફર્સ્ટ બાઈટ દેખાવામાં તો સારું લાગે થોડોક ઓરિયો થોડુંક બ્રેડ થોડુંક ચોકલેટ કાઇન્ડ ઓફ મિલ્ક છે બટ ઇટ્સ ગુડ એઝ કમ્પેર ટુ આગળની ડેઝર્ટ એક હતી પણ એ વધારે સરસ હતી તો ચાલો બીજા ઓકે તો અમે આવી ગયા છીએ બીજા સ્ટોરે તો ઓફકોર્સ દેખાય છે નાચોસ ને એ બધું તમે જોઈ શકો છો કુરકુરે હું ખાતો નથી પણ આજે ટ્રાય કરીશ ઓલરેડી આગળના સ્ટોરે હું બોલી ગયો કે આજે ચીટ ડે કરશું બરાબર વર્કઆઉટ વધારે કરી લેશું અને આપણે પૂછીએ એ લોકોને કે એની સ્પેશિયાલિટી શું છે અને શું એ લોકોએ રાખ્યું છે અને લેટ્સ ગો સ્પેશિયાલિટી નાચોસ છે અને લેસ છે કુરકુરેસ છે તો મને બેસ્ટ વસ્તુ બનાવીને ખવડાવો નાનું હા ઓકે સ્મોલમાં કારણ કે અમે બહુ ટ્રાય કર્યું આગળ
શું ખાશું, શું ખાવું છે? તમે બી ફ્રાય કરશો તો પેપર બોટ ફ્રી આવશે. તે બધા જેમ કે હું તમને ગુજરાતીમાં જ કીધું, પડીકા હોય ને એમાં મીઠું મરચું નાખીને ડુંગળી નાખીને ખાવાનું, એવી રીતના. બરાબર. એટલે આઈટમમાં શું શું છે? આઈટમમાં જો કુરકુરા છે, વેફર છે, તમારે જે ખાવું હોય ને. હું ઓલરેડી આટલા સ્ટોરે તો બધું ટ્રાય કરીને આવ્યો, હજી આખું કરીશ. બરાબર. સારું, થેન્ક યુ, આભાર તમારો બધાનો. લે આનું નાખવાનું હતું યાર. ચાલો ત્યારે તને મને લઈને બોલાવશે યાર ડાયરેક્ટ કે આ બધી હું બકચોદી કરો. કોઈ ફેકલ્ટી જોવે છે તો હું પહેલાથી જ ચોરી કહી દઉં, ખોટા મને કાન નો પકડવા પડે. ગાઈસ હાઇજીન મેન્ટેન રાખ્યું છે એ લોકોએ, તો એની બેસ્ટ વસ્તુ છે. થોડીક ગરમી થાય છે. લેટ્સ ગો. કેમ તમે બે નો આવ્યા? સ્ટોરી ટેલર કેમ નથી આવતા ફ્રેમમાં? કરવું છે આમાં, બોલવું જ તારે. હવે મારી થઈ જાય, હવે આજ કરવું. પેલા કઈ નહીં, હું ટ્રાય કરું. ચીઝ વાળું ખાઈશ થોડું. આ વસ્તુ હમણાં બહુ આવેલી છે. તમે રેસ્કો છે એમ જાશો ને તો રોડ ઉપર તમને ઢગલા બધા દેખાય. ના રીલી ગુડ, ઇટ્સ રીલી ગુડ. તો ગાઈસ આવી ગયા છે અમે પાછા બીજા સ્ટોલે. તો આ સ્ટોલમાં તમને છે ને બધી ગલી આઈટમ મળશે. તમારે ગર્લફ્રેન્ડ હોય તો તમે એને આપી શકશો, બાકી બ્રેકઅપ થઈ ગયું હોય તો પછી કાંઈ નહીં થાય. બરાબર. તો ચાલો સૌથી પહેલા પૂછીએ કે એની સ્પેશિયાલિટી. એ લોકોએ બધું હેન્ડમેડ બનાવેલું છે. બરાબર. અને એ લોકોનો પેજને સૌથી પહેલા તો ફોલો કરજો. બરાબર. અહીંયા તમે સ્કેનરમાં જોઈ શકતો. બરાબર. નેક્સ્ટ શોટમાં લઈ લેજો. બરાબર. તો ચાલો સૌથી પહેલા પૂછીએ કે એ લોકોએ શું બનાવેલું છે. લેટ્સ ગો. આ હેન્ડમેડ કિચન છે, પછી હેન્ડમેડ ઇયરિંગ્સ છે, અને કિચન છે, અને બ્રેસલેટ છે, અને બાકી ચાર્મ્સ છે જે કસ્ટમાઇઝ થઈ શકે. ઓકે. તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય, બોયફ્રેન્ડ્સ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, તમારી બેસ્ટી માટે કસ્ટમાઇઝ કરાવવું હોય તો તમે કરાવી શકો. બરાબર. અને યસ, નાવ અનધર વન વી હેવ અ વિશા. હા, હું નેલ્સ બનાવું છું, લાઈક કસ્ટમાઇઝ કે કોઈને એક્સટેન્શન, જેલ પોલિશ કે બધું કરું છું. એમ પ્રોફેશનલી મેં કોર્સ આખો કરેલો છે. હું નેલ આર્ટિસ્ટ જ છું. અત્યારે અવેલેબલ છે, બાકી લાઈક તમે લોકો કયો એ બી કસ્ટમાઇઝ થઈ શકે એમ. ઓકે. તો નેલ્સ જેના મેરેજ હોય, તમારે નેલ્સ કરાવવા આવવું હોય તો તમે એનો આઈડી ફોલો કરી શકશો ઇન્સ્ટાગ્રામમાં ને એમાં. અને કરજો જ, જે આ વિડીયો જોવે છે એ બધા આમાં બધા મારા ક્લાસમેટ્સ છે, તમારે ફોલો કરવાનું જ છે. રેડી? મારું તો બ્રેકઅપ થઈ ગયો, મારે શું કરવું? ઓકે. તો ગાઈસ અમે પાછા આવી ગયા છીએ બીજા સ્ટોલે. પાછું ગર્લી થિંગ વાળું છે. ગર્લફ્રેન્ડ્સ, ગર્લ્સ ઓર મે બી બેસ્ટ ફ્રેન્ડ્સ, તમારે જે જોઈએ અને બધું મળી શકશે. ચેન છે, બ્રેસલેટ્સ છે, ઓર કસ્ટમાઇઝ ફ્લાવર કરેલા છે. ફોર એક્ઝામ્પલ, યુ આર અ બોયફ્રેન્ડ ઓર તમારે કોઈ ગર્લને ઇમ્પ્રેસ કરવું હોય કે હું તને ફૂલ આપું ને મારા ફૂલ મુરઝાય નહીં, તો તમે આર્ટિફિશિયલ ફૂલ દઈ શકો છો. તો એ ફૂલ કોઈથી મુરઝાશે જ નહીં. ઓકે. તો આપણે પૂછીએ એના સ્ટોરની સ્પેશિયાલિટી શું છે. આને બધું હેન્ડમેડ બનાવેલું છે. તો લેટ્સ ગો. હું છે ને ક્રોશેટનું બનાવું છું. ક્રોશેટના કસ્ટમાઇઝ ફ્લાવર્સ, કીચેન્સ, બીજું બધું, અને ફોન ચાર્મ્સ કસ્ટમાઇઝ. ગાઈસ ફોલો કરજો એના અકાઉન્ટને નીચે.
મેં આપી દઈશું, જેમ કે ઓલી સ્ક્રીન ઉપર હોય ને એમાં. તો ફોલો કરજો, લાઈક કરજો. જે વિડીયો જોવે છે આ લોકો બધા મારા ક્લાસમેટ્સ છે, આ તમારા લોકોને ફોલો કરવાનું જ છે. ઓકે, બનાવું જ ક્યાંય ભવદીપ કઈ બનાવવું છે? ગાઈસ પાછા આવી ગયા છીએ નવા સ્ટોલે. તમે જોઈ શકો છો પાછા બ્રાઉની, ડેઝર્ટ ને ચોકલેટ્સ ને બધું સ્વીટ વસ્તુ પાછી આવી ગઈ છે, બરાબર. અને આપણે એ લોકોને પૂછીએ એ લોકોએ સ્પેશિયલ આઈટમ શું બનાવી છે, એની સ્પેશિયાલિટી શું છે. ઓ લેટ્સ ગો. સ્પેશિયલ આઈટમ અમે ચોકલેટ સ્ટ્રોબેરી બાઉલ બનાવ્યું છે અને બ્રાઉની બી છે સાથે. બેમાંથી એક તમે તમારી રીતના કસ્ટમાઇઝ કરી શકો છો, તમારી રીતના. તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝ કરાવવું હોય એવી રીતના તમે બ્રાઉની કે ચોકલેટ્સ એ બધું ખાઈ શકો. પણ અમે ઓલરેડી બહુ ખબર નહીં કોઈક બીજું કેમેરામેન આવી ગયો મને ડિસ્ટ્રેક્ટ કરવા માટે, પણ કાંઈ વાંધો નહીં. કટ. ચલો ગાઈસ, તો અમને કંઈક તમારી સ્પેશિયલ બનાવીને ખવડાવો. શું અમે લોકોએ ઓલરેડી ખાધી સ્વીટ, તો અમને હાફ બનાવીને દઈ શકશો? ઓકે, હા. ગાઈસ, તમે એ લોકોની મેન લખેલું થોડું, તો ગાઈસ તમે જોઈ શકો છો કે એ લોકોએ બહુ હાર્ડવર્ક કર્યું છે. પાછળ એ લોકોની બધી ફિમેલ્સ ફ્રેન્ડ બધી કરે છે મહેનત. બધા ટોપર્સ છે, હું જોઈ શકું છું અડધાના મોઢા, તો કે સિનિયર્સ છે. ગાઈસ, ફર્સ્ટ બાઇટ લેટ્સ ગો. એવરી સ્ટોલે જઈને ફર્સ્ટ બાઇટ ટેસ્ટ કરીએ છીએ, ફર્સ્ટ એક્સપિરિયન્સ. અમે હાફ જ ટ્રાય કર્યું આ વખતે, કારણ કે બહુ સ્વીટ ખાઈ લીધું ને બહુ ડાયટ ચીજ થઈ ગયું. સ્ટ્રોબેરી એટલી વસ્તુ મસ્ત છે. કેવું લાગ્યું? મસ્ત. આદિત્યની જેમ મસ્ત પીજો. તો પાછા અમે લોકો આવી ગયા છીએ નવા સ્ટોરે, અને આ સ્ટોર છે કોલ્ડ ડ્રિંક્સનો. અમે બહુ વેઇટ કર્યો, અમે વાંચી સ્ટાર્ટ કર્યું હતું, પછી આ બે સ્ટોલ છે ને એ લોકો સ્કીપ કર્યા, જેમ કે મેં સ્કીપ કર્યા, પછી વાંચી સ્ટાર્ટ કર્યું હતું, અને લાસ્ટ હવે કોલ્ડ ડ્રિંકમાં આવ્યા છે. કોલ્ડ ડ્રિંક પીને હવે પછી પોસ્ટિંગમાં જશું અને આપણે એ લોકોને પૂછીએ કે ભાઈ અમારી બેસ્ટ કોલ્ડ ડ્રિંક પીવડાવો તમારી. લેટ્સ ગો. પાઇનેપલ બેસ્ટ છે અમારે, અને બધાને બહુ ભાવ્યું છે અને રિવ્યુ બહુ સારા છે, સો એ ટ્રાય કરવા જેવું છે. ઓકે, તો ચાલો પાઇનેપલ પીશું આપણે. મને સિંગલ મસ્ત બનાવીને દો ઠંડુ. ગાઈસ, જો ઠંડી વસ્તુ હું છે ને બરાબર હું સારી જ માનીશ અત્યારે, કારણ કે બપોરના 3 વાગ્યા ને એટલે ઠંડી વસ્તુ અમે ગમે એ પીવો ને એટલે સારી જ લાગે તમને, બરાબર. એટલે ભાઈ ચા વાળા તો ચા વિના મને ચેન ન પડે, એટલે ચા વાળા તો ભાઈ મળી જાય. તો ગાઈસ, મેં બધી વસ્તુ ટ્રાય કરી, બહુ જ સરસ છે. બધી ગર્લ્સે બહુ મહેનત કરી છે. ઠીક है, वुमेन एम्पावरमेंट, वुमेन पावर ऑफकोर्स ऑलवेज पहला जो है, बराबर है. तो लाइक शेयर और सब्सक्राइब करना मत भूलना. बहुत ही मेहनत की है, बहुत ही हार्डवर्क किया है इस चैनल के पीछे. ठीक है, आप देख ही सकते हो कितनी मैं मेहनत कर रहा हूँ और धीरे धीरे ग्रो हो रहा हूँ. पर ठीक है, लेट्स एंड दिस वीडियो.